વધારે પડતો ઉપયોગ શામાં થાય છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તુલસીને આમ તો શું આપણા જે પૂર્વજો જે હતા આપણા એ લોકો માતા તરીકે પૂછાતા. એનું કારણ છે કે તુલસીમાં સ્વાસ્થ્ય આપણા જે હેલ્થ સંબંધિત ઘણા પ્રોબ્લેમો દૂર કરવાની તાકાત રહેલી હોય છે. એટલે તુલસી આમ તો શું છે કે આપણા ઘરની આસપાસ હોવી જ જોઈએ. એમાંથી શું છે કે ચોમાસામાં એક એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ કહીશ, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો કે ચોમાસામાં તમે શું છે કે જે 10 થી 12 પત્તા એના લઈ લેવાના અને સવારે ભૂખ્યા પેટે લેશો તો વધારે ફાયદો થશે. લીધા પછી તમે 10-15 મિનિટ પછી પાણી જે તમારે ચા પીવાય, બાકી સવાર ભૂખ્યા પેટે પીવું જોઈએ. કેવી રીતે પીવું જોઈએ? તો કે પાણીમાં એક ગ્લાસ પાણી લેવાનું, એની અંદર 10 થી 12 પત્તા નાખી દેવાના, ઉકાળી દેવાનું, ઉકાળીને એને ઠંડુ કરી દેવાનું અને એ પાણી તમે પી જાઓ, થોડું થોડું પી જાઓ. તો એ રીતે ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો. અથવા કદાચ કોઈને 10-12 પત્તા ડાયરેક્ટ મોઢામાં બી ચાવીને ખાઈ જાય તો બી વાંધો નથી. અને જો આખું ઘર 4-5 વ્યક્તિનું હોય તો પછી તમે એવું કરી શકો છો કે જે 25-30 પત્તા લઈને અડધી તપેલી પાણી ગરમ કરો, થોડું ઉકાળવા દો અને પછી થોડું થોડું બધા અડધો કપ બધા ઘરના દરેક 5-6 વ્યક્તિ બધા જ ખાઈ લે. તો શું છે કે આવું પણ કેટલા મહિના, 3-4 મહિના કન્ટિન્યુ રાખવું પડે. એટલે ચોમાસું ચાલુ થાય ને તમને લાગે કે હવે પાછળ 15-20 દિવસમાં રોગચાળો આવવાનો છે તો ત્યારથી ચાલુ કરવી પડે. રોગ ચાલુ થઈ જાય પછી એટલી બધી અસર ના કરે, પણ એના 10-15 દિવસ પહેલાથી તમે ચાલુ કરો, કન્ટિન્યુ રાખો 3-4 મહિના, તો શું છે કે તમારા ઘરમાં બધાને સારી એવી રોગ પ્રતિકારક શક્તિ આવી જશે. અને જે ચોમાસામાં જે રોગચાળો આવવાનો છે, જે બી આવતો હોય, એવું કોઈ નક્કી નથી હોતું કયો રોગ આવે. કોઈ વખત ડેન્ગ્યુ આવે, કોઈ વખત સ્વાઇન ફ્લુ આવે, કોઈ વખત મેલેરિયા આવે, એટલે કોઈને કોઈ વાયરસના એટેક થતા હોય છે. કેમ કે વાતાવરણ એવું હોય છે. એટલે એ પ્રમાણે શું છે, એવા વાતાવરણમાં જંતુઓનો બી વિકાસ વધારો થાય છે અને આપણું શરીર એ વાતાવરણને સેટ થવા પ્રયત્ન કરતું હોય છે. એટલે આપણું શરીર એ પ્રમાણે ચાલતું હોય છે અને પેલા જંતુઓ વધારે થાય એટલે આપણું શરીર લડી નથી શકતું. તો એટલા માટે આપણા શરીરમાં આપણે પહેલાથી જ 3-4 મહિના પહેલાથી જ આપણે શરૂઆતના આખા 10-15 દિવસ કે આખા ચોમાસામાં શરૂઆતથી જ આપણી ઇમ્યુનિટી પાવર મજબૂત કરી દેવી જોઈએ. તો શું છે કે તમને સારો એવો ફાયદો દેખાય. પછી કદાચ કોઈ શરદી ખાંસી તાવ આવી ગયો હોય, એક વખત ચાલુ થઈ ગયો હોય, તો તમે શું છે કે તુલસી છે, પછી શું કહેવાય અડુસી છે, એ ઉપયોગ કરી શકો છો. એના પાન ઉકાળા 2-3 વખત પીવો તમારી. પણ એમાં શું છે કે તમારે ટ્રીટમેન્ટ જરૂરી થઈ જશે. કેમ કે ઇમ્યુનિટી પાવર તો થોડા અગાઉથી લો તો આવે ને. એટલે એક વખત ફાયદા માટે તમે શું છે કે તમારી જે લોકલ ટ્રીટમેન્ટ જેની હોય એ બી ચાલુ રાખો અને થોડું ઉકાળા ચાલુ રાખો 2-3 તો જલ્દી સારા થઈ જાવ, તમને કઈ વધારે પડતી તકલીફ ના થાય. પછી બીજો એક તુલસીનો ઉપયોગ છે, તો કે જે બી તમારા શરીરમાં કોઈને કોઈ મોટો રોગ હોય, કોઈ ગમે તે હોય, કોઈકને ડાયાબિટીસ હોય, બીપી હોય, અથવા કોઈ ચક્કર આવતા હોય, કોઈ પેટમાં દુખતું હોય, પાચન તંત્રને લગતી તકલીફો હોય, કે કોઈને કઈ અમુક નથી મોટી ઉંમરમાં 40 પછી 50 પછી બધે કઈ ને કઈ પ્રોબ્લેમ થતા હોય, તો એ પ્રોબ્લેમ વાળા લોકોએ પણ આવું જ કરવું જોઈએ. સવારે ઉઠીને ઉકાળો બનાવીને પી લેવાનો. 10 થી 15 મિનિટ પછી તમારે જે ચાલુ કરવું હોય એ રોજની ક્રિયાઓ તમારે ચાલુ કરો. તો આ પ્રમાણે કરવાથી એમના શરીરમાં બી શું છે, સારી એવી રોગ પ્રતિકારક શક્તિ આવશે. અને તુલસીના પત્તામાં અમુક એવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે, અમુક એવા તત્વો હોય છે કે જેનાથી શું છે, આપણા શરીરની એ ડિટોક્સ ડ્રિંક્સ બની જાય છે. ડિટોક્સ ડ્રિંક્સ એટલે કે શરીરમાંથી જે ગંદકી દૂર કરવાની. આપણા શરીરમાં શું છે, કોઈને કઈ આપણે જે ખાણપાણ આપણે કરીએ છીએ એમાં કઈ ને કઈ ગંદકી આપણા શરીરમાં આવતી હોય છે. તો દૂર કરવાનું કામ કિડની છે, લીવર છે કરતા હોય છે. તો લીવર બધા શરીરની આખી ગંદકી લીવરમાં આવતી હોય છે. લીવરથી પછી આજુબાજુ કિડની જાય, પછી બધું બહાર જાય. તો લીવરને ડિટોક્સ કરવા માટે આ કામ બી સારું છે. તો આ રીતે તમે શરીરને ડિટોક્સ કરવા માટે પણ ડિટોક્સ ડ્રિંક્સ બી બનાવી શકો છો. પછી વારે ઘડીએ જે લોકો શરદી ખાંસીના ભોગ બનતા હોય 15-15 દિવસે, 10-15 દિવસે કઈ વાતાવરણ બદલાવ, તાવ આવતો, તો એ લોકો પણ તુલસીનો ઉપયોગ કરી શકે છે. પછી જેની પાચન તંત્રની તકલીફ હોય, કોઈ એવું લાગે કે ભાઈ અંદર કઈ ખાધા પછી કઈ ને કઈ તકલીફ રહેતી હોય, તો તમે શું કે તુલસીનો ઉપયોગ કરી શકો છો. એમાં ફ્રૂટ્સ બી સારા કામ કરી જતા હોય છે. પણ કદાચ કોઈ ફ્રૂટ્સ ના લખે તો આ તુલસીનો ઉપયોગ કરી શકે છે. હવે એ રીતે જોવા જઈએ
તો તુલસી એકદમ આપણા ઘર આંગણે મળી આવતું. એમાં તુલસીના બી બે પ્રકાર હોય છે. ઘણા લોકો રામ ને શ્યામ એવું કે છે. હવે થોડીક પેલી બ્લેક છે ને પેલી બંને તુલસીમાં બહુ તફાવત નથી. બંને તુલસી સારી જ છે. આમ બંને તુલસીમાં ફાયદા બી કઈ બહુ એટલા ઝાઝા ફરક નથી પડતા. એના બિયા પણ કામ લાગી જાય છે. બિયાને તમે શું કરો, તુલસીના બીને કદાચ પાણીમાં ઉકાળીને, અરે પાણીમાં રાખી મૂકો, પાણીમાં થોડી વાર રાખી મૂકો અત્યારે, અને થોડી વાર એને પછી એના જેવા ફૂલી જાય પછી એ ડ્રિંક્સ આખું નાખું પી જાઓ તો બી તમને સારો એવો ફાયદો થાય. એટલે એ તમને જે તુલસીમાં જે બી તમે પીવો, જે બી કરો, બધી રીતે ફાયદા રૂપ જ છે તુલસી. તો એટલે નજીવા ખર્ચે આપણામાં રોગ પ્રતિકારક શક્તિ આવે છે, આપણને અમુક રોગો સામે રક્ષણ મળે છે. પછી આપણામાં શું છે કે આ કોઈ મોટો રોગ હોય, ગમે તે હોય, ડાયાબિટીસ, બીપી હોય, અશક્તિ હોય, પેટની પાચનની કોઈ તકલીફ હોય, અને એમાં બી તમે તુલસી કન્ટિન્યુ જો. હવે એમાં એવું છે કે કોઈ બી તમે આવો આપણા જે દેશી નુસ્ખા કરતા હોય છે ત્યારે એના માટે ટાઈમ આપવો પડતો હોય છે. કઈ 2-3 દિવસમાં કઈ તમને થયું અને 2-3 દિવસમાં ચાલુ કરો તો કઈ એટલો બધો ફાયદો ના દેખાય. એના માટે કન્ટિન્યુ તમારે 15-20 દિવસ આપવો જોઈએ, અને પછી તમને થોડી થોડી અસર દેખાવા માંડે. એવું નથી કે ભાઈ આજે સર પેટમાં દુખે છે ને આજે ઝાડા ઉલટી થાય છે ને આજે હું લઈ લઉં ને આજે ફરે, એવું ના થાય. એને 10-15 દિવસ આપવું પડે. તમારી ટ્રીટમેન્ટ ચાલુ રાખો અને 15-20 દિવસ કન્ટિન્યુ રાખો. અમુક મોટી ટ્રીટમેન્ટ ચાલતી હોય બીપીની, ડાયાબિટીસની ને ગેસ એસિડિટીની, જેમાં તમારી ગોળીઓ ચાલુ રહેતી હોય તો તમે આ ઉપયોગ કરી શકો છો. તુલસીનો બીજો એક ઉપયોગ આ બી ચાલે છે. પછી બીજું શું છે કે એક વસ્તુ છે કે ક્યારે બી આપણે આ દેશી નુસ્ખા આપણે અપનાવતા હોય તો એની બી કોઈ લિમિટ હોય છે. એટલે કઈ એના અમુક પ્રમાણ હોય છે. કોઈ જ્યારે બી કોઈ વસ્તુ આપણે લઈએ ને તો એના પ્રમાણમાં લેવાની. એવું નથી કે ભાઈ 10 પત્તાની જગ્યાએ 50-30 પત્તા લઈને જલ્દી સારો, એવું ના હોય. એને બી કોઈ, કેમ કે કોઈ ઘણી વખત શું છે કે સારું કરવામાં ઘણી વખત ખરાબ બી થઈ શકે છે. આપણા એક સિક્કાની બે બાજુ હોય છે, સારી બી હોય, ખરાબ. એટલે ઓછું પ્રમાણસર અને એના જે 10 પત્તા લેવા જોઈએ, કન્ટિન્યુ રાખવા જોઈએ બસ. અને થોડું વિચારવા જેવું હોય તો શું છે કે કદાચ કોઈ દિવસો વાળી બેન હોય જેમને પ્રેગ્નન્સી રહેલી હોય, કાં તો પછી જે લોકો ધાવણ આપતા બાળકો હોય એમને બાળકોને, તો પછી એ બહેનોએ કદાચ એમના ડોક્ટર હોય એમને એક વાર મળીને પછી કોઈ ડિસિઝન લઈને પછી એમને તુલસી ચાલુ કરવું જોઈએ. આમ તો તુલસીના પત્તામાં કઈ એટલું બધું નુકસાનકારક હોતું નથી, પણ છતાં બી તમારે ગાયનેક ડોક્ટરને અને બહેનોને તમારે પૂછી લેવું પડે. તમારા બહેન હોય જે પ્રેગ્નન્સી હોય અને દિવસો હોય, બાળક ધરાવતા હોય તો એ વખતે. આમ તો આ રીતે જોઈએ તો એક તુલસીનો સારો એવો આપણને ફાયદો થઈ શકે છે. અને આ બધા ફાયદાઓ ઘણા જ છે તુલસીના. બધું ટૂંકમાં વર્ણવાનું એટલે ટૂંકમાં જ કહેવું પડે. અને જો તમે એટલા બધા સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ છે. એટલે તો માતા તરીકે પૂજાય છે. આપણે તુલસી માતા કેમ કહીએ છીએ કે જેનાથી આપણા શરીરમાં કઈ ને કઈ ફાયદો થાય એને આપણે શું કહીએ, માતા જ કહીએ ને. એટલે આપણે તુલસીને માતા તરીકે પણ પૂજીએ છીએ. તો જેને બી થોડી, અને આ તુલસી શું ખર્ચાળ નથી. તો કદાચ કોઈ કે દરેક વ્યક્તિ ફ્રૂટ્સ ખરીદી શકते એમ નથી, દરેક વ્યક્તિ પાસે પૈસા નથી. તો જેની પાસે પૈસા નથી એ લોકો બી તુલસીનો ઉપયોગ કરવો જોઈએ. જેને પાછળ મોડી ટ્રીટમેન્ટ કરાવવામાં બી ડર લાગતો હોય એને બી તુલસી ઉપયોગ કરવો જોઈએ. અને હું માનું ત્યાં સુધી ચોમાસામાં તો ઉપયોગ કરવો જ જોઈએ, કેમ કે ચોમાસામાં સસ્તામાં સારી તમારી ઇમ્યુનિટી પાવર વધી જાય છે. સારું, ત્યારે બીજા વિડીયોમાં